કેમ નહીં આવ્યા? હું કહું હમણાં આવશે. એટલામાં પરીખ સાહેબની એન્ટ્રી પડે. કાલુભાઈની યાદદાસ્ત અને પિક્ચરો, કહેવતો, શાયરીઓ આ બધાનું પુષ્કળ જ્ઞાન હતું. ભલે ઇલિટરેટ માણસ હતો, પણ એને સામાજિક જીવનનું પુષ્કળ જ્ઞાન હતું. અને એ અને પરીખ સાહેબ બંને પિક્ચરોની વાતો એ ચડે અને એકબીજાને શેર કરે કે આ પિક્ચરમાં કાલુભાઈ કે આ પિક્ચરમાં ફલાણું કે તાણે ગાયું, વાણે ગાયું. આજે કદાચ કાલુભાઈ જીવતા હોત તો હમણાં મને પરીખ સાહેબે કીધું, સાહેબ આજથી ટૂનો મારી પાસે સંગ્રહ છે. મેં કીધું સોરી પરીખ સાહેબ, સાંભળવાના વ્યક્તિ નથી. કદાચ કાલુભાઈ આજે હોત તો टिकट बहुत बरसा देना तू, बहुत बरसा देना तू, सावन आया है तेरे और मेरे मिलने का मौसम आया. પણ હવે ક્યાં આજે કહી શકું એવું છું, કારણ કે આજે કાલુભાઈ નથી. એને તો હું કાલુભાઈને એટલું કહીશ કે સુન રહા હૈ ના તું રો રહા હું. કાલુભાઈ સાથે પણ એમના એટલા સંબંધ, એક પણ એક નાની બાબત, પોતાના પરિવારની બાબત પણ શેર કરે. ભાભી જે અહીંયા ઉપસ્થિત છે એને ગળાનું ઇન્ફેક્શન હતું 1-2 મહિના પહેલા. દિલજીત અહીંયા હતા. પરીખ સાહેબ મને કહે, સાહેબ મિસિસને ગળાનું કેન્સર, ગળાનું ઇન્ફેક્શન છે, પડતું નથી. આવી બાબત, નાની બાબત શેર કરે. અને એક બાબતને મિસ્ટર પંક્ચ્યુઅલ તરીકે જો તો એમને કહું કે કદાચ ખોટું નથી, એકદમ પંક્ચ્યુઅલ, એકદમ કામના એ. અને મારી સાથેનો ખરેખર એમને મારા દરેક કાર્યક્રમોની જો શોભા વધારી હોય તો એમનો મુખ્ય ફાળો છે કે પરીક્ષાનું કાર્ય હોય, ફંક્શનનું કાર્ય હોય, કોઈ પણ જવાબદારીનું કાર્ય. તો તેવા પરીખ સાહેબ પણ આજે રિટાયર થયા છે. તો તેનું પણ મને અનહદ દુઃખ છે. દુઃખની સાથે એક આનંદ પણ છે કે તેઓ સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે અને સ્વસ્થ મિજાજ સાથે આજે રિટાયર છે. બાકી રમેશભાઈ વાવતા વિશેષ, રમેશભાઈ વાવતા સાથે વિશેષ આ 3 મિત્રો જેટલો પરિચય નહીં, પણ અવારનવાર આવે મારી પાસે. એમનું કામ પણ પર્ટિક્યુલર, ધારો કે ફી આપવા આવે મને તો નોટોના નંબર સાથે ગણી નાખે. 10 ની 5 નો 50